હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. ઓમ નમો નારાયણ. ગિરનાર સાધના આશ્રમ જૂનાગઢ 1972થી અહીંયા સ્થાપિત છે. જ્યારે કોઈ ધ્યાન યોગ બહુ ઓછા કરાવતા ત્યારથી ગિરનારની આ સિદ્ધ ભૂમિમાં સિદ્ધો સંતો દત્તાત્રેય મહારાજની ઉપસ્થિતિમાં 15/11/75 દત્તાત્રેય મહારાજ અહીંયા પ્રગટ થયેલા પરમ પૂજ્ય મહર્ષિ પુનિતાચાર્યજી બાપુશ્રીને આ જ સ્થળ પર પ્રત્યક્ષ થઈને પ્રગટ થઈને શિષ્ય બનાવેલા, આશીર્વાદ આપેલા અને એક વરદાની મંત્ર, વિશ્વ કલ્યાણકારી મંત્ર હરિઓમ તત્સત જય ગુરુદત્ત, હરિઓમ તત્સત જય ગુરુદત્ત, હરિઓમ તત્સત જય ગુરુદત્ત પ્રદાન કરેલો. આ મંત્રના માધ્યમથી આ સહજ સિદ્ધ યોગ છે, કુંડલની યોગ છે અને આ મંત્રના માધ્યમથી સહજથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે, લોકોનું કલ્યાણ થાય છે અને એમના કષ્ટ દૂર થાય છે. દરેક પૂર્ણિમાએ પૂરા ભારત વર્ષથી અને અનેક સ્થળોએથી અહીંયા લોકો આવે છે, પોતાના મનનું સમાધાન કરે છે, શક્તિપાત ધ્યાન લે છે અને પોતાના સ્થળે આગળ વધે છે. 4/12/2025 એટલે કે કાલનો દિવસ, 3 દિવસનો અહીંયા બહુ સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. એમ તો દરેક વર્ષે દત્તાત્રેય જયંતી અને ગુરુ પૂર્ણિમા, શિવરાત્રિ અને પરિક્રમા, પણ દત્તાત્રેયજીની અને ગુરુ પૂર્ણિમા બહુ ભવ્ય રીતે પૂરા ભારત વર્ષની અહીંયા ઉજવવામાં આવે છે. કારણ કે દત્તાત્રેય મહારાજ અહીંયા પ્રત્યક્ષ થયા છે, પ્રગટ થયા છે. આ વખતે 3 દિવસનો કાર્યક્રમ છે. એક 3 થી 5 યોગ એકાએક ભેગા થાય છે. દત્તાત્રેય પ્રાગટ્યને 50 વર્ષ થઈ રહ્યા છે. 15/11/75 અને આ 4/12/2025 એક બીજું દત્તાત્રેય જયંતી છે 4/12ના. ત્રીજું હરિઓમ તત્સત જય ગુરુદત્ત મંત્ર પણ અવતરિત થયે, એ બી 15/11/75ના જ પ્રદાન થયેલો, એને પણ 50 વર્ષ થાય છે. અને આખું વર્ષ સુવર્ણ જયંતી વર્ષ અને પર્વ તરીકે મનાવવામાં આવશે. આ શરૂઆત ગિરનારની જે મિસાલ છે, ગિરનારનો જે આ દત્ત મહારાજનો, આપણા ગિરનારીનો જે વરદાની મંત્ર છે અને જે ધ્યાન છે, સહજ સિદ્ધ યોગ છે, એ પૂરા ભારત વર્ષમાં અને દેશ પરદેશમાં શિબિરો થશે અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ તરફ દરેક સાધકોને લઈ જવામાં અગ્રસર થશે. એ સિવાય યજ્ઞ, રુદ્રાભિષેક, એવા ગુરુપારાયણ, એવા ભિન્ન ભિન્ન કાર્યક્રમો પૂરા વર્ષ દરમિયાન આયોજિત કરવામાં આવશે. તો 4 તારીખે સવારે 8થી પાદુકા પૂજન છે દત્તાત્રેયનું, એ પછી શક્તિપાત ધ્યાન, એ પછી આ શરીર પણ હવે સોશિયલ મીડિયામાં દરેક રીતે લોક સંપર્કમાં અને આ જે મંત્ર છે એને જન સુધી પહોંચાડવા માટે એનું પણ 12:15 ઉદ્ઘાટન છે અને બપોર પછી પણ રાત 8 વાગ્યા સુધી દત્તાત્રેય ભજન, ડાયરો વગેરેના કાર્યક્રમો છે. 5 તારીખે દત્તયાગ છે, જે સવારે 8 વાગ્યાથી શરૂ થશે, સાંજે 5 વાગ્યા સુધી, પછી શક્તિપાત ધૂન અને ધ્યાન. એવી રીતે 6 તારીખે પણ કાર્યક્રમો છે. તો 4, 5, 6 એક દિવ્ય ચેતનાનો મહાસાગર ગિરનારમાં લહેરાઈ જ રહ્યો છે. કારણ કે ગિરનારમાં અનેક સિદ્ધો સંતો દેવી દેવતાઓનો વાસ છે, લોકો તપ કરે છે. હું પણ અહીંયા 1980થી અહીંયા આ શરીરથી છું. આપ સૌને આ દિવ્ય મહોત્સવમાં લાભ લઈ
આશીર્વાદ લઈ ગિરનારના અને પોતાના જીવનને સાર્થક કરવાની આમંત્રણ અને ભાવના સાથે પ્રણામ.